તો ફ્રેન્ડ્સ એક બાજુ ઈદ ચાલે છે ને એક બાજુ અમારે ત્યાં દિવાળી ચાલે છે. મારા જેટલા પણ ફટાકડા છે આ બધા તે લોકડાઉન પહેલાના છે. સચ્ચું જોઈએ ફાટે છે. હા ચલો જોઈ લો, કોરોના વખતના ફટાકડા હતા તે આજે અમે ફોડીએ છીએ એટલે આ એકદમ ફૂસકાઈ ગયું. ફુસકાયેલી છે દિવાળી જે નાખી એ પણ મેમાં અવાયેલી કોઠી ખાતે. તો ફ્રેન્ડ્સ આજે તો રૂહી લોકો આવી ગયા, આરુ અને રૂહી, એટલે આજે અમારતા થવાની છે દિવાળી. અને રૂહી તો જો નહીં રમવાનું સામાન પણ બહુ બધું લઈને આવી. અને આરુને બહુ દિવસે મળ્યા એટલે થોડીક પપ્પી કરી લેમ. અને આરુ બી આવીને તરત જ રમવા લાગી. આરુ અને રૂહી મારી ભાણકી છે. દોયું દોયું છછલું આમ ડોલે તેમ ડોલે ડુંગર ઉપર ચાલી જાય ગાજર ખાય ભૂપી ગાજર ખાય ભૂપી ગલો રાત પડીને છાગલી જાય ખાગલો. તો ફ્રેન્ડ્સ આરુ જો મોએ મોએ કરે છે અને પછી આપણે ચાલ્યા દૂધ ભરવા માટે ડેરી પર. તો જુઓ, અને આજનો વ્યૂ તમને બતાવું, મસ્ત છે. લોગિંગ કરતા તો આ મસ્ત વ્યૂ જોતા જોતા અમે પહોંચી ગયા ડેરી પર. તો આ છે અમારા ગામની ડેરી. તો હું હવે દૂધ ભરવા જાઉં. તો ડેરી પર આવીને સૌથી પહેલાં તો દૂધમાં પાણી છે કે નહીં તે ચેક કરતા છે, એટલે તે ચેક કરાવી લીધું અને પછી દૂધ ભરીને મેં આવી ગયો પાછો રિટર્ન. અને પછી આપણે વાત કરતાં કરતાં નીકળી ગયા ઘરે. અને ઘરે આવતા આવતા આ લોકો ક્રિકેટ રમ્યા કરે તે જોવા થોડી વાર ઊભા રહ્યા. અને હવે અમે પહોંચી ગયા ઘરે. અને ઘરે પહોંચીને મને બહુ ભૂખ લાગેલી હતી એટલે હું તરત જ ખાવા બેસી ગયો. જોઈ લો, તુવરનું શાક અને રોટલો. મજા આવી જવાની આજે. અને આ રૂહીબેનનું ખાવાનું તારક મહેતા જો વગર પચે નહીં. જોઈ લો આ. તો ગાઈસ તમે માને નહીં પણ અમે ખાઈને ફટાકડા ફોડવા લઈ ગયા, તે બી ભર ઉનાળામાં. ને મેં આ પહેલી જ કોઠી હલગાવી ને તે ફૂસકાઈ ગઈ. જોઈ લો, કેમ કે આ બધા ફટાકડા બહુ જૂના હતા. એવો હલગી ગયા. એક આ ચકડી હલગી ગઈ. જુઓ. તો ફ્રેન્ડ્સ એક બાજુ ઈદ ચાલે છે ને આ બાજુ દિવાળી ચાલતી છે. बस में चढ़ी सीट ना मिली तो रोने लगी. ड्राइवर ने बोला आजा मेरे पास आजा मेरे पास. तितली बोली हट बदमाश मेरा घर है पास. ये क्या था? ये तितली का गाना था. अच्छा लग रहा है, छोटा बच्चा लग रहा है. आવું नहीं करवाना है, आવું करवाना है. इसको तो आता भी नहीं है कुछ. क्या करेगा तू? मैं कुछ नहीं करूँगा लेकिन ये वीडियो देख रहे हैं ना ये लोग सब्सक्राइब जरूर कर देंगे. देखो ये मेरा बटरफ्लाई बहुत अच्छा है.